સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના પાર્શ્વનાથ ગ્રહ ચૈત્ય જિનાલયની સાલગીરીનો કાર્યક્રમ યોજાયો હતો. વડોદરાના અકોટા રોડ સ્થિત પાર્શ્વનાથ ગ્રહ ચૈત્ય જિનાલયની 34મી સાલગીરી ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવી હતી. આચાર્ય આગમ રત્ન સુરી મહારાજની નિશ્રામાં 17 ભેદી મહાપૂજા વિધિ વિધાનથી યોજાઈ હતી. ભગવાનને સૂર્ય અને ચંદ્રના દર્શન પ્રજ્ઞાબેન શાહ પરિવારે કરાવ્યા હતા. આચાર્ય ભગવંતે શાસ્ત્રોક્ત શ્લોકો અને મોટી શાંતિ સંઘને સંભળાવી હતી. આ દરમિયાનમાં ગિરીશભાઈ શાહે જણાવ્યું હતું કે આજે આ નિમિત્તે યોજાયેલી ભક્તિ ભાવનામાં ગાયક રક્ષાબેન તથા અજીતભાઈની જુગલબંધીએ સ્તવનોની રમઝટ બોલાવી હતી. આજે આપણા ગૃહ ચૈત્યનાલને 33 વર્ષ પૂરા થઈ 34મા વર્ષમાં આપણે ધ્વજારોહણ કરેલ છે. જ્યારે આપણે આ નિરાસર શરૂ કર્યું ત્યારે અહીંયા કોઈ વસ્તી હતી નહીં. આપણું આ જીર્ણોદ્ધાર થયેલું નિરાસર આજ સૌ પ્રથમ પહેલું હતું. ત્યાર પછી આપણે અહીંયા સંઘનું નિરાસર 4 વર્ષ પછી બન્યું. એટલે લોકોને ધીમે ધીમે આ નિરાસરના હિસાબે જૈનોનો અહીંયા વસવાટ ઘણો મોટો થઈ ગયો અને જૈનો સમુદાય ઘણો મોટો થઈ ગયો. અને આજે આપણે ખૂબ ઉલ્લાસના ઉમંગથી આજે આપણે 33 વર્ષ પૂર્ણ કર્યા અને નવો જીર્ણોદ્ધાર કર્યો છે આખા નિરાસરનો. એટલે આજે સરસ રીતે ભગવાનની આજે આ ભક્તિ થઈ રહી છે. તો આપ સૌમાં પધાર્યા છો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. કયા મહારાજ સાહેબે આ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી? આપણે ત્યાંના ધર્મસુરી મહારાજ સાહેબના આગમરત્ન મહારાજ સાહેબે સવારે આવી અને ધ્વજારોહણમાં હાજરી આપી હતી અને તેમના હસ્તક આ બધી વિધિ થઈ હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.